ગુજરાતમાં દારૂ પકડાવે હવે કોઈ નવી વાત નથી રહી, પરંતુ વડોદરાથી સરકારી કચેરીમાંથી દારૂ ઝડપાયા હોવાની વિગતો મળી રહી છે। સરકારી કચેરી દારૂનો અડ્ડો બની ગયો છે। કુબેર ભવનમાં ફાયરના હોજ બોક્સમાંથી આ દારૂની બોટલ મળી આવી છે। વડોદરાની સરકારી કચેરીઓમાં ફાયરના સાધનો પણ એક્સપાયર થઈ ગયેલા છે। હોજ બોક્સમાં ફાયર પાઇપલાઇનને બદલે દારૂનો સામાન। કુબેર ભવનના બેઝમેન્ટમાં દારૂની બોટલો જોવા મળી હતી। વડોદરા શહેરની સરકારી કચેરીઓમાં તમારા કામ થાય કે ના થાય, પરંતુ જો તમારે દારૂની મહેફિલ માણવી હોય તો તમે ચોક્કસથી સરકારી કચેરીઓના જે બેઝમેન્ટ છે ત્યાં આગળ આવીને તમારી જે પાર્ટીઓ છે તે કરી શકો છો। તેવી ચોક્કસપણે દ્રશ્યો વડોદરા શહેરની જે કુબેર ભુવન કચેરી છે કે જ્યાં આગળ સરકારી તમામ કામકાજો થતા હોય છે ત્યાં આગળ જોવા મળી રહ્યા છે। હાલ કુબેર ભુવનના બેઝમેન્ટમાં હાજર છે કે જ્યાં આગળ હોસ બોક્સ છે ત્યાં આગળ જે ફાયરની સાધનો હોવા જોઈએ તેની જગ્યાએ દારૂની પાર્ટી થતી હોય તેના જે સામગ્રી ઉપયોગમાં લેવાતી હોય તે તમામ વસ્તુઓ જોવા મળી રહી છે। બીજી તરફ બેઝમેન્ટનું જે જગ્યા છે ત્યાં આગળ વિદેશી બનાવટની જે દારૂની બોટલો છે તે પણ ચોક્કસથી જોવા મળી રહી છે। કહી શકાય કે તમારી જે કામકાજ છે તેના માટે થઈને સરકારી અધિકારીઓ કદાચ કોઈ પણ કચાશ રાખી દેતા હશે, પરંતુ પોતાની પાર્ટી કોઈ પણ રીતે અટકી ના રહે તેના માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। જે રીતે કુબેર ભુવનના બેઝમેન્ટ છે જે હદથી કચરાથી ભરેલા હતા, પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે બેઝમેન્ટની સફાઈ જે લોકો પાર્ટી કરવા બેસતા હશે, અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, તમામ લોકો દ્વારા ચોખ્ખાઈ કરી અને બેસવામાં આવ્યું છે તે પ્રકારના દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા છે। કચેરીઓમાં આવતા નાગરિકોને, મુલાકાતીઓને ગંદકીનો સામનો કરવો પડે છે, પરંતુ તેઓને પોતાની પાર્ટી માટે કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહી જાય તે માટે તેઓ સફાઈ કરી દે છે અને બાદમાં પાર્ટી કરતા હોય તેઓ પણ દ્રશ્યો જોવા મળ્યા છે। હાલ જે રીતે વાત કરીએ કે ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ છે, કલેક્ટર અને અધિકારીઓ દ્વારા નોટિસો આપી કામકાજ પૂર્ણ કરવામાં આવશે તેવી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના ઘટે તો આ બધી બાબતોની જવાબદારી કોણ લેશે તે પણ એક મોટો સવાલ છે। અને બીજી બાજુ જ્યારે આ પ્રકારની પાર્ટીઓ થતી હોય ત્યારે દારૂબંધી ગુજરાતમાં છે તે વાતને પોકળ સાબિત કરી રહી છે। અંજલિ ઓઝા, TV9 વડોદરા।